રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં જોયું કે ગિરિરાજની પરિક્રમા કેવી રીતે કરતા એમ, મતલબ કેવી કઠિન પરિક્રમા કરતા. નહીં કોઈ યારે બોલવાનું, નહીં વાતચીત કરવાની, નહીં લઘુશંકા જવાનું, ઝઘડો નહીં કરવાનો, ભગવાનનું નામ અને લીલા સ્મરણ કરતા કરતા જ પરિક્રમા કરવાની. હા આવી રીતે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી પરિક્રમા કરતા એમ. અને અહીંયા લખે છે કે શારીરિક સામર્થ્ય હતી ત્યાં સુધી એક દીમાં એક પરિક્રમા કરતા એમ. હા પછી થોડીક શારીરિક શક્તિ ઘટી ગઈ એટલે 2 દિવસે પરિક્રમા કરતા એમ. અને પછી શારીરિક શક્તિ ઘટી ગઈ ને તો ઈ એક ગિરિરાજનો પથ્થર હતો, એને આશ્રમમાં પધરાવ્યો હતો અને એ ગિરિરાજના પથ્થરની પરિક્રમા કરી લેતા એમ. હા અને હાવ અશક્ત થઈ ગયા ત્યારે માનસિક પરિક્રમા કરતા પણ જીવનભર એને ગિરિરાજની પરિક્રમા કરી. વાહ આને કહેવાય મહાપુરુષ એમ, કે એક કોઈ પણ નિયમ લે તો એને જીવનભર ઈ નિભાવે, હા એને મહાપુરુષ કહેવાય. તો આ રીતે એને પરિક્રમા કરી. અને પાછો બીજો એનો કેવો ગિરિરાજમાં ભાવ હતો, ગિરિરાજના નાના નાના પથ્થર ક્યાંય આડા ચૂકા પડ્યા હોય ને તો પોતાની ઝોલીમાં નાખી દે. હા પછી જ્યાં ગિરિરાજ પરના ઝાડવા નીચે વિશ્રામ કરે ને ત્યાં ઈ બધા પથ્થર રાખી દે. હા એ બધા પથ્થર અહીંયા રાખી દે. મતલબ ગિરિરાજનો પથ્થર આડા ચૂકો જાય એને ગમતું નહીં, હા એટલે ગિરિરાજના પથ્થર ઝોલીમાં ભેગા કરી અને ગોવર્ધનની બાજુમાં રાખી દેતા કે જેથી મતલબ એ આડા ચૂકા ક્યાંય જાય નહીં. આવી વસ્તુ છે. કહેવાનો ભાવ શું છે કે ગયા પ્રસાદજીનો એવો ભાવ હતો કે ગિરિરાજના પથ્થર જો કોઈ લઈ ન જાય તો ગિરિરાજ આમને આમ ટકી રહે. વાહ એટલે ગિરિરાજના પથ્થર બને ત્યાં સુધી કોઈને લઈ જવાની સલાહ ગયા પ્રસાદ પંડિતજી આપતા નહીં. ઉલટાના ક્યાંય આડા ચૂકા પથ્થર પડ્યા હોય તો ઉપાડીને પાછા ગિરિરાજમાં મૂકી દેતા પોતે. હા એવો પણ ગયા પ્રસાદ પંડિતજી કરતા. આવી વસ્તુ છે. હવે પ્રસંગ ચાલુ થાય છે ગંગાજલમાં, તુલસીમાં અને વ્રજ રજમાં ગયા પ્રસાદ પંડિતજીની નિષ્ઠા કેવી હતી. હા આ ત્રણેય નિષ્ઠાઓના પ્રસંગો હવે ચાલુ થાય છે. અહીંયા લખ્યું છે કે પ્રત્યેક સંપ્રદાયનો એક વિશેષ તિલક હોય છે. હા દરેકે દરેક જે સંપ્રદાય છે એ સંપ્રદાયનું એક વિશેષ તિલક હોય છે. રામાનંદીનું અલગ, અમારા ગૌડિયાનું અલગ અને વલ્લભકુલ વાળાનું અલગ, બધાનું અલગ 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 એક તિલક હોય. તો ગયા પ્રસાદ પંડિતજીને તો કોઈ સંપ્રદાય હતો નહીં, તો સંપ્રદાયનો તો એ કેવું તિલક કરે. હા સંપ્રદાય તો હતો નહીં એને, તો એ શું કરતા, એને બધાય સંપ્રદાયને માન્યતા આપે ને એવું તિલક ચાલુ કરવાનું કર્યું ગયા પ્રસાદ પંડિતજીએ. હા આખા કપાળ ઉપર વ્રજ રજની થપકી લગાવી દેતા. ઘણા સંતો નો આખું કપાળ જોજો ગોળું પીળું પીળું ચિતરી દે. હા અમારા બાબા પણ ઘણી વાર પીળું પીળું ચિત્રે છે એ કપાળને. વચ્ચે કાળું તિલક અને કાળા તિલકની આજુબાજુ પીળા રંગનું ચંદન. તો ગયા પ્રસાદ પંડિતજી ચંદનનો ઉપયોગ ન કરતા, વ્રજ રજનો ઉપયોગ કરતા. હા અને વ્રજ રજ થી આખું કપાળ છે ને ચિતરી દેતા. ઈ જ એનું તિલક, ઈ જ એનું તિલક. બીજું કોઈ તિલક ઈ કરતા નહીં. હા અને એમાંય લકીરો વાળું તિલક ન કરતા, એ થપેડો જ કરી દેતા વ્રજ રજનો. ઈ જ એને વધુ પડતું ગમતું. આવી વસ્તુ છે. એટલે આજુબાજુ ગોવર્ધન માંથી વ્રજ લઈ પોતાની આંગળીથી ધરતી ખોદીને વ્રજરજ લઈ અને પછી પોતે તિલક કરતા. એટલું એને વ્રજ રજનું તિલક ગમતું. અને એનો વ્રજ રજ ઉપર ભરોસો પણ હતો ગયા પ્રસાદ પંડિતજીનો.
કે વ્રજ રજ જો શરીરે લાગેલી રહેશે તો અવશ્ય હું ભવસાગર પાર થઈ જઈશ, એવો એને વિશ્વાસ પણ હતો વ્રજરથની અંદર. હા એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને વિશ્વરાજ ચક્રવર્તી ઠાકુર અમારા ગૌડીય સંપ્રદાયના આચાર્ય એમ કહે છે કે વ્રજના એક કણની અંદર યુગલ સરકારની લીલા હાલે છે. એક એક કણની અંદર, હા એક એક કણની અંદર ઈ ક્યાંક એને લખ્યું છે પણ મને યાદ નથી, પણ એક એક કણ વ્રજરથનો એવો દિવ્ય છે કે એમાં કૃષ્ણની આવી લીલાઓ ચાલે છે, જેને સાધારણ મનુષ્ય જોઈ શકતો નથી. બિલકુલ. સાધારણ મનુષ્ય જેનો આનંદ લઈ શકતો નથી, દેખાતું. એટલે આ વ્રજરાજ જેવી તેવી નથી, એના એક એક કણની અંદર ગોલોક છે અને એક એક કણની અંદર દિવ્ય લીલાઓ ચાલે છે. એવું આ બ્રજ રજ છે. તો જ્યારે સેવકો નહોતા ગયા પ્રસાદ પંડિતજીને, ત્યારે ગયા પ્રસાદ પંડિતજી ખુદ ગિરિરાજની તરહટીમાંથી વ્રજરજ લઈ આવતા હા અને પોતાના હાથેથી તિલક કરતા. એની અંદર ગયા પ્રસાદ પંડિતજીએ ગોવર્ધનના અને વ્રજના મોટા મોટા જે કુંડ હતા એ બધા કુંડની માટી એમાં લગાવી હતી. હા અને એક ગયા પ્રસાદની વિશિષ્ટતા એ હતી કે ગયા પ્રસાદ પંડિતજી ગંગાજીનું પાણી માટીમાં નાખીને તિલક કરતા. વાહ. એની ગંગાજીમાં પણ એવી શ્રદ્ધા હતી. એટલે ગંગાજીનું પાણી માટીમાં નાખે, માટીને ભીની કરે ને પછી થપેડો લગાવી દે. હા એવું તિલક શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી મહારાજ કરતા. એટલે ગંગાજીની નિષ્ઠા આવી ગઈ, વ્રજ રજની નિષ્ઠા આવી ગઈ અને તુલસીની હજી બાકી છે. આવી વસ્તુ છે. પછી તો સેવકો આવી ગયા ને, એટલે સેવકો સરસ રીતે ગયા પ્રસાદ પંડિતજીને તિલક કરી દેતા. હા હવે એવું બન્યું છે કે એકવાર ગયા પ્રસાદ પંડિતજી સ્નાન કરતા હતા. સ્નાન કરે ને તો તિલક વિખાઈ જાય, પાણીથી નવડાવે એટલે માથું ધોવે એટલે તિલક વિખાઈ જાય. તો એ શું કરતા, એક પગ વ્રજ રજને અડાડીને રાખતા. હા આવી એની નિષ્ઠા. નાતા ને ત્યારે એક પગ વ્રજ રજને અડાડીને રાખતા અને સ્નાન થઈ જાય અને કપાળ ઉપર વ્રજ રજનું તિલક થઈ જાય પછી ત્યાંથી પગ ઉપાડતા. હા આવું કરતા. આવી એની નિષ્ઠા હતી ગયા પ્રસાદ પંડિતજીની. વ્રજ રજનો સ્પર્શ 24 કલાક રહેવો જોઈએ. જયારે નાઈ ને ત્યારે એ નાવાના બાથરૂમની અંદર, બાથરૂમ તો હતું જ નહીં, આમ તો એમ કહેવાય જ નહીં, એ ઘરમાં રહ્યા જ નથી, કોઈ કુટિયામાં જ રહ્યા છે. એટલે બારે સ્નાન કરતા હોય તો બારે સ્નાન કરતા હોય ને તો વ્રજરજ ઉપર પગ મૂકી દઈએ. પછી નાઈને તિલક થઈ જાય ને પછી તો વ્રજરજ ઉપરથી પગ ઉપાડતા. આવી વસ્તુ છે. અને એક એની ગુણ એ હતો કે જયારે એને નવડાવવામાં આવતા ત્યારે અચલ ઠાકુરની જેમ બેઠા રહેતા. નહીં બોલવાનું, નહીં ચાલવાનું, નહીં કઈ કરવાનું. અચલ ઠાકોરજીની જયારે મૂર્તિ બેઠી હોય ને એમ એવા ચિંતનમાં ડૂબેલા રહેતા. હા એને નવડાવે ને ત્યારે એ આ મૂર્તિની જેમ બેઠા દઈએ. કોઈ સેવક હાથ લાંબો કરે તો હાથ લાંબો કરી દઈએ, પગ લાંબો કરે તો પગ લાંબો કરી દઈએ. બોલવાનું નહીં, ચાલવાનું નહીં, મૂર્તિની જેમ બેઠું રહેવાનું. એવા લીલા ચિંતનમાં ડૂબી રહેતા. હા તો આવું એનું લીલા ચિંતન થતું ગયા પ્રસાદ પંડિતજીનું. અને એ તો મેં રમેશ બાબાનું જોયું છે. આપણા ગુજરાતી એની સેવા કરવા જતા તો કે અમે બાબાને તેલનું માલિશ કરતા હોય ને તો ગમે એટલો વજન દઈને બાબા કઈ બોલે જ નહીં. કે વધુ વજન દેવાઈ જાય ને તો બાબા કઈ બોલે નહીં, મને દુખે છે, ઓછો વજન દો, આ કઈ બોલવાનું જ નહીં. હા બાબા એની રીતે વાંચતા હોય અને અમે કે તેલ માલિશ કરતા હોય રમેશ બાબાની. હા તો રમેશ બાબા એવા મહાપુરુષ છે, એને કઈ ખબર પડતી નથી કે કોના શરીરે શું કરે છે. હા એટલી ઉચ્ચ કોટીની સ્થિતિ બાબાની. અમારા બાબામાં એમ કીધું છે કે એકવાર ડોક્ટરને દેખાડવા ગયા હતા, પગ દુખે છે કે નહીં. હા ડોક્ટરને દેખાડવા ગયા કે પગ દુખે છે કે નહીં, તો ડોક્ટરોએ ગરમ અને ઠંડા શેક આપ્યા બાબાને. હા તો ગરમ શેક છે ને જ્યાં સુધી દેવાય ત્યાં સુધી દીધા. એટલે કહું મેક્સિમમ દેવાય ત્યાં સુધી ગરમ કરીને દીધા. તો બાબાને કીધું બાબા ગરમી લાગે છે. બાબા કે મને કઈ ખબર પડતી નથી કે. હા પણ ઠંડા શેક દીધા
ઠંડામાં છેટ સુધી ઠંડક આપી દીધી. પણ કીધું બાબા પગમાં ઠંડી લાગે છે, તો કે મને કઈ ખબર પડતી નથી. હા આમ પગ હાજા હાલી ચાલી હગે, પણ ગરમ ઠંડા શેક આપ્યા તો કઈ અસર ન થઈ બાબાને, અમારા બાબાને. એવી વાત મેં ગુરુબહેનના મોઢેથી સાંભળી હતી. એટલે બાબા આવા છે. આ બધા મહાપુરુષો છે ને શરીરથી ઉપર ઉઠી ગયા હોય, એટલે એને શરીર આરે કઈ મતલબ જ ન હોય. હા શું મતલબ હોય? જે ભગવાનના પ્રેમમાં ડૂબી ગયા છે એ શરીર આરે શું મતલબ રાખવાના છે? શરીરમાં મમતા બધાય દુઃખનું કારણ છે. અમારા બાબા એમ કહે કાયા હી માયા હે. શરીરમાં મમતા થાય ને મારા શરીરને સુખી રાખવું, એટલે જ પછી પુત્ર પરિવાર ધન સંપત્તિ મકાન દુકાનમાં મમતા થાય છે કે આ બધું હશે તો હું સુખી રહીશ, હા આ બધું હશે તો હું સુખી રહીશ. એટલે શરીરમાં મમતા બધા દુઃખનું કારણ છે. શરીરમાંથી મમતા કાઢી નાખો ને તો પછી સંસારમાં ક્યાંય તમને સુખ લેવાની ભાવના નહીં આવે. બિલકુલ. પછી શરીરમાં જ મમતા નો રહી તો અને સુખ લેવાની ભાવના વહી ગઈ તો તમને કોઈ પ્યારું નથી લાગવાનું, કારણ કે તમે પોતે જ સુખી થવા ઈચ્છતા નથી તો બીજા માટે શું જીવશો તમે? હા એટલે આપણા સુખની ભાવના જેટલી કાઢશે ને એટલો વૈરાગ્ય પ્રબળ થશે. બિલકુલ. નિશ્ચિત વૈરાગ્ય પ્રબળ થશે, અને એ પ્રબળ વૈરાગ્યમાં ભગવાનના દર્શન વહેલા થશે. ભલે હું એમ નથી કહેતો કે એનો અર્થ એવો નથી કે આપણે ઘર છોડી દેવું. ઘર ના છોડો તો કઈ નહીં, ઘરની અંદર રહીને પણ આપણી માયાઓ તો ઓછી થવી જ જોઈએ. જો માયાઓ ઓછી નથી થતી તો ઠીક નથી સ્થિતિ. હા ઠીક સ્થિતિ નથી. માયા મમતા ઘટે. અમારા તો રમેશ બાબા અહીંયા સુધી કે છે કે આસક્તિ ન છોડાવે ને તો માનવાનું કે સત્સંગ જ નથી. ચોખ્ખું જ કેતા હોય એ સત્સંગ જ નથી જે તમારી આસક્તિ ન છોડાવે. આવી વસ્તુ છે. એટલે આસક્તિ છૂટે સત્સંગ છે. ગીતા અને ભગવાને સત્સંગનો કેટલો મહિમા કીધો 11મા સ્કંદની અંદર. ભગવાન કેવું યજ્ઞથી પ્રાપ્ત નથી થતો, વ્રતથી પ્રાપ્ત નથી થતો, તપસ્યાથી પ્રાપ્ત નથી થતો, એકેય વસ્તુથી પ્રાપ્ત નથી થતો, પણ હું સત્સંગથી બહુ સુલભ થઈ જાઉં છું. 11મા સ્કંદના 13મા અધ્યાયમાં કીધું કે હું સત્સંગથી એટલો સુલભ છું કે સત્સંગથી જીવ મને બહુ ઝડપથી પ્રાપ્ત કરી લે છે. અને અહીંયા છેલ્લે શબ્દ આવી જાય સર્વ સંગાપો હોય મામ, કારણ કે સત્સંગ છે એ બધી આસક્તિને તોડવા વાળો છે. હા બધી આસક્તિને તોડવા વાળો હોવાથી સત્સંગ બહુ ઝડપથી મનુષ્યને ભગવત પ્રાપ્તિ કરાવે છે. બિલકુલ. પછી એમાં ઉદાહરણ આપ્યા ભગવાન કૃષ્ણ ઉદ્ધવને. ભગવાન કૃષ્ણ ઉદાહરણ આપે છે, જો સત્સંગ દ્વારા કે વાનરો મને પ્રાપ્ત કરી ગયા કે વાનરોની શું ઓકાત કે રામની સાથે રહી શકે, તો કે સત્સંગ દ્વારા વાનરો પણ મને પ્રાપ્ત કરી ગયા. સત્સંગ દ્વારા ગણિકા વેશ્યાઓએ પણ મને પ્રાપ્ત કરી. ભગવાન ગણાવે છે ઉદ્ધવજીને નીચા કે જો સત્સંગ દ્વારા કોણે મને પ્રાપ્ત નથી કર્યા, નાનામાં નાના જીવે મને પ્રાપ્ત કરી લીધા. પરીક્ષિત તો અપરાધી હતો, પરીક્ષિત થી અપરાધ થયો હતો, પરીક્ષિતીએ પણ સત્સંગ દ્વારા જ ભગવાનને પ્રાપ્ત કર્યા. કારણ કે હાથીમાં પરીક્ષિત કોઈ સાધન કરી શકે એમ હતા નહીં. મરવાને હાથીની વાર હતી, કોઈ સાધન થઈ શકે એમ હતું નહીં. એટલે પરીક્ષિતે કેવલ 7 દીમાં સત્સંગ દ્વારા ભગવાનને પ્રાપ્ત કર્યા. આવી વસ્તુ છે. એટલે સત્સંગ અતિ અગત્યની વસ્તુ છે. મનુષ્યના જીવનમાંથી સત્સંગ કોઈ દી જાવો જોઈએ નહીં. આ સત્સંગીઓ તો ખલાસ. કાલે ડોંગરીજી મહારાજનું સૂત્ર વાંચતો હતો કે જીવનમાં કોઈ દી ભૂલ ન કરવી, ભૂલ કર્યા પછી સમય નથી રહેતો. પરીક્ષિતે એક જ વખત ભૂલ કરી હતી, મરેલો હરફ ઓલા ઋષિના ગળે બાંધવાની. એક ભૂલ કરી તો જિંદગીથી હાથ ખોઈ બેઠો છે. આ તો ભલે ને સત્સંગ મળી ગયો એટલે ઉતાર થઈ ગયો, પણ એક ભૂલે એનું કેવું જીવન બગાડી નાખ્યું કે હાથ દીમાં એને મરવાની વારી આવી. એટલે જીવનમાં ભૂલો કરતા પહેલા વિચાર કરવો જોઈએ એમ ડોંગરેજી મહારાજ કહે છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.